પીએમ મોદી સ્વામિત્વ યોજના લાભાર્થીઓ સાથે કર્યો વર્ચ્યુઅલી સંવાદ, કહ્યું ગરીબોનો ઉદ્ધાર એ જ સરકારનો વિકાસ। ડીડી માર્કેટ યાર્ડની વેપારી પેનલનું પરિણામ જાહેર, 3 બેઠક પર ભાજપ સમર્થિત પેનલના ઉમેદવારની જીત। દુષ્કર્મ મામલે આરોપી રાજુ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કર્યો આદેશ। નવરાત્રી પર્વને લઈને સુરત પોલીસે શેરી ગરબા આયોજકો સાથે કરી મીટિંગ, કહ્યું રાત્રિના 12 વાગ્યાથી કર્ફ્યુનો ચુસ્તપણે અમલ કરાશે। સુરતમાં સતત બીજા વર્ષે ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાયો, ડેમ 345ની પૂર્ણ સપાટીથી માત્ર 0.39 ફૂટ દૂર। ગુજરાતી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન, મુંબઈના કાંદિવલીમાં નિધન। નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગી। સ્વાગત છે આપનું મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં। વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે ગાંધીનગર તરફથી। ગાંધીનગરમાં કેબિનેટની બેઠક જે મળી હતી તે હાલ પૂર્ણ થઈ છે। ગાંધીનગરમાં કેબિનેટની બેઠક પૂર્ણ। 21 તારીખથી નાના મોટા પ્રશ્નોને ઉકેલવામાં પણ અમને સફળતા મળી। સંપૂર્ણપણે રાજ્યમાં વરસાદ બંધ થયો હોવાથી માર્ગ અને મકાન વિભાગની અંદર તમામ જિલ્લામાં તમામ તાલુકા સ્તર સુધી અનેક જગ્યાઓ પર હજારો સંખ્યાઓ પર અમારું આ અભિયાન મહાઅભિયાન ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે અને જેને કારણે જે ગુજરાતની તમામ જનતા આ જે ખાડા પૂરો અભિયાનમાં સરકારને સાથ સહકાર આપી રહી છે, તો આ તમામ જનતાનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। એક રસ્તો હોય કે ભાઈ કોબાનો રસ્તો ઉદાહરણ તરીકે સમારકામની જરૂર હોય કે ખાડો પડ્યો હોય, ફરિયાદ અનેક લોકો કરે। એક ફરિયાદ એવી હોય કે માર્ગ અને મકાન સિવાયના જે નેશનલ ઓથોરિટી અને મહાનગરપાલિકાના પ્રશ્નો હોય તો એ મહાનગરપાલિકા ઉકેલવાના છે, આરએનબીમાં ન આવે। એ જ પ્રમાણે જિલ્લાની અંદર જે નોન પ્લાન એરિયા છે આ બધા અલગ અલગ કેટેગરી અલગ અલગ છે, એટલે એના કારણે અમે તમને અમારી પાસે જે હજારો જે ખાડા પુરાઈ ગયાના લોકોના નિવેદન છે એ પણ ઉપલબ્ધ કરાવીશું। એટલે આ બધી સંખ્યામાં ન પડતા વધુમાં વધુ રસ્તા આજે આપ ક્લિયર જોઈ રહ્યા છો અને હજુ વધુ પ્રમાણમાં સમયસર અમે આ કામગીરી પૂર્ણ કરવાના છે। ધન્યવાદ। તો ગાંધીનગરમાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી। તમામ મંત્રીઓ તેમાં ઉપસ્થિત રહ્યા હતા। હાલ આ કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે। માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીનું નિવેદન સામે આવ્યું છે। વરસાદ કોઈની આગાહીથી નથી આવતો, રાજ્યમાં વરસાદ પેટર્ન બદલી રહ્યો છે, ત્યારે જે રીતે ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે જનતા તેનો સાથ સહકાર આપશે અને હાલ પણ આપી રહી છે, તેનો જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો। રાજ્યમાં વરસાદ પેટર્ન બદલી રહ્યો છે તેવું પણ તેમનું કહેવું હતું। માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીનું નિવેદન સામે આવ્યું। કેબિનેટ બેઠકમાં વરસાદ અંગે અને સાથે જ જે રોડ રસ્તાઓ પર ખાડા પડવાની સમસ્યા સામે આવે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં અલગ અલગ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી। 15 ઇંચ જેટલો વરસાદ એકસાથે પડતા રસ્તાની હાલત બિસ્માર બની હતી તેવું પણ તેમણે જણાવ્યું છે। વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આવતીકાલથી જ રીતે નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે પોલીસનો એક્શન પ્લાન સામે આવ્યો છે। અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન
13 ડીસીપી 24 એસીપી પેટ્રોલિંગ કરશે, 70 પીઆઈ 220 પીએસઆઈ પેટ્રોલિંગ કરશે। એસઆરપીની 2 ટુકડીઓ પણ ખડે પગે રહેશે। 8000 પોલીસ કોન્સ્ટેબલ ડ્યુટી પર તૈનાત કરી દેવામાં આવશે। 3800 હોમગાર્ડ જવાન તૈનાત રહેશે। 91 સી ટીમ તૈયાર રહેશે। 90 પીસીઆર વાનને તૈનાત કરવામાં આવશે। બાઇક પર 78 ટુકડીઓ પેટ્રોલિંગ કરશે। નિયમનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે। સોશિયલ મીડિયા અને કંટ્રોલ રૂમથી પોલીસની નજર સતત રહેશે। પોલીસે મોહલ્લા મીટિંગ કરી અને અત્યાર સુધીમાં તમામ માહિતી આપી છે। હોટલ અને બજારોમાં ખાનગી વોચ પણ પોલીસ ગોઠવશે। નવરાત્રી મુદ્દે પોલીસનો એક્શન પ્લાન રેડી થઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે હવે નવરાત્રીને ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે પોલીસ પણ હવે એક્શન મોડમાં લાગી રહી છે। અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન સામે આવ્યો છે। 13 ડીસીપી 24 એસીપી 70 પીઆઈ 220 પીએસઆઈ પેટ્રોલિંગ કરશે। સાથે જ એસઆરપીની પણ 2 ટુકડીઓને તૈનાત કરી દેવામાં આવશે। તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે સીધા જોડી ગયા છે। વિશાલ, જે રીતે નવરાત્રી મુદ્દે પોલીસનો એક્શન પ્લાન સામે આવ્યો છે, શું વધુ માહિતી? શિવાંગની, જે રીતે નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે પોલીસ દ્વારા એક ખાસ બંદોબસ્તની જાહેરાત કરવામાં આવી છે। કોરોના વાયરસ હજી પણ લુપ્ત નથી થયો, એટલા માટે તેને ધ્યાનમાં રાખી અને નવરાત્રી દરમિયાન તે વધુ ફેલાય નહીં અને ક્યાંક ને ક્યાંક નગરજનોની બેદરકારી અને ઉત્સાહનો જે ઉમંગ છે તે ક્યાંક ને ક્યાંક દુઃખદ ન બની જાય, તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે અને તેની અંદર ખાસ કરીને તમામ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મહત્વની વાત કરીએ તો 13 ડીસીપી 24 એસીપી 70થી વધુ પીઆઈઓની આ સમગ્ર શહેરની અંદર હાજરી રાખવામાં આવશે। સાથે જ જો વાત કરીએ તો પીએસઆઈ 220, 8000થી વધારે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને 2 કંપનીઓ એસઆરપીની તૈનાત કરવામાં આવશે। શેરી મહોલ્લાની અંદર જે રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, તે ગરબાના આયોજનને લઈને છેલ્લા ઘણા દિવસોથી પોલીસ અધિકારીઓ દ્વારા મિટિંગનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। શેરી મિટિંગ કરી અને તમામ લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસના તમામ નિયમોનું પાલન કરે અને સાથે જ શાંતિપૂર્વક રીતે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે રીતે નવરાત્રીનો ઉમંગ માણે। આ ઉપરાંત જો કોઈપણ વ્યક્તિ કસૂરવાર દેખાશે અથવા તો કોઈપણ વ્યક્તિ નિયમોનું ભંગ કરતું દેખાશે, ભીડ એકત્રિત કરશે, તો તેની સામે પોલીસ કાયદાકીય કાર્યવાહી કરશે અને ગુનો પણ દાખલ કરશે। પોલીસે કોરોના વાયરસ ન ફેલાય તે માટેની બાબતની તમામ તૈયારીઓ કરી છે અને એટલા માટે જ પોલીસે એક મોટો કાફલો સમગ્ર શહેરમાં અલગ અલગ જગ્યાએ તૈનાત કર્યો છે, જેના કારણે કોરોનાની જે લહેર છે તે ફરીથી ઊભી ન થાય અને ક્યાંક ને ક્યાંક શાંતિપૂર્વક રીતે નવરાત્રીનો તહેવાર મનાવી શકાય। નગરજનોની જાગૃતતા માટે ખાસ પોલીસ કમિશનર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નગરજનો સંપૂર્ણપણે સાવચેતી રાખે, તમામ ગાઈડલાઈનનું પાલન કરે અને નવરાત્રીના ઉત્સવનો આનંદ માણે। પણ જો તેમ કરવામાં ક્યાંક ને ક્યાંક તે લોકો કસૂરવાર થશે અને ટોળા એકત્રિત કરશે તો તેમની સામે ચોક્કસથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસથી વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। વાત કરીએ નવરાત્રી મુદ્દે પોલીસનો એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે। 13 ડીસીપી 24 એસીપી 70 પીઆઈ 220 પીએસઆઈ સાથે જ એસઆરપીની 2 ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવશે। કરવામાં આવેલ છે। સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 400થી વધુ વ્યક્તિઓ એક સાથે નવરાત્રિમાં ભેગા ન થાય એ ખાસ જોવામાં આવશે। કોઈપણ જગ્યાએથી લાઉડ સ્પીકર સમય મર્યાદાની બહાર વાગતા હોય એવી ફરિયાદ આવશે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તમામ આયોજકોએ સુપ્રીમ કોર્ટના નિયમોનું પાલન કરી લાઉડ સ્પીકર વગાડવાના રહેશે। વાત કરીએ રાજકોટની રાજકોટમાં ભાજપ મહિલા અગ્રણીની દાદાગીરી સામે આવી છે। લોધિકાના નવી મેંગણી ખાતે આવેલ જ્ઞાનજ્યોત શાળામાં વિદ્યાર્થીઓની સાથે સંચાલકે અડાપલા કર્યા હતા, ત્યારે સંચાલકના પત્ની સીમાબેન જોશીએ વિદ્યાર્થીનીને ફોન કરીને કહ્યું કે હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહીં, જેનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। મહત્વનું છે કે સીમાબેન જોશી જિલ્લા ભાજપના મહિલા અગ્રણી છે। પતિ વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે। 2 વિદ્યાર્થીનીની છેડતી પ્રકરણમાં સંચાલક ચોથા દિવસે પણ પોલીસ પકડથી દૂર છે। તું ખોટું નથી બોલતી તો મારો ધણી કાંઈ નથી, તારામાં તો
થૂકે નહીં, તારામાં એવું કઈ રૂપે નથી. હું બહુ નિંદાને આપના જેવી છું. રાજકોટના ધોરાજીમાંથી બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. સુપેડીમાં પ્લાસ્ટિકના કારખાનામાં રહેતા આદિવાસી પરિવારની બાળકીનું અપહરણ થયું છે. ત્યારે કોઈ એક શખ્સ બાળકીને બાઇક પર લઈ જતો સીસીટીવીમાં કેદ થયો છે. બાળકીના અપહરણ અંગે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપીની રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે. આરોપી રાજુ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. વડોદરામાં મ્યુકર માઇક્રોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં મ્યુકર માઇક્રોસિસના 21 કેસો સામે આવ્યા છે. જો કે આ કેસની માહિતી તંત્ર દ્વારા છુપાવવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મ્યુકર માઇક્રોસિસના એક પણ કેસ નથી, પરંતુ હાલમાં 21 કેસ એક્ટિવ છે. વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં તો આંશિક રાહત મળી જ છે, પરંતુ ત્યારબાદ મ્યુકર માઇકોસિસના જે કેસ છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરની જો વાત કરીએ તો છેલ્લા 2 દિવસની અંદર 3થી વધારે મ્યુકર માઇકોસિસના નવા કેસ જોવા મળ્યા છે. તો અત્યાર સુધી ટોટલ હાલ સારવાર હેઠળ વડોદરા શહેરમાં 21થી વધારે દર્દીઓ મ્યુકર માઇકોસિસ માટેની સારવાર લઈ રહ્યા છે. પરંતુ તંત્રની જો વાત કરીએ તો તંત્ર દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે મ્યુકર માઇકોસિસના કેસીસ છે તે નવા એક પણ નોંધાઈ રહ્યા નથી, પરંતુ જે પ્રેસ નોટ જાહેર તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેમાં પણ જે મ્યુકર માઇકોસિસના નવા કેસ છે તે અંગેનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે. પરંતુ તંત્ર દ્વારા આપવામાં આવતી માહિતી કે જે વાતચીત દરમિયાન તેઓ દ્વારા જે બતાવવામાં આવી રહ્યું છે કે મ્યુકર માઇકોસિસના તમામ દર્દીઓ જૂના છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા જે પ્રેસ શૂટમાં આપવામાં આવતી જે માહિતી છે તે સાચી છે કે ડોક્ટરો દ્વારા આપવામાં આવતી માહિતી કે નવા એક પણ કેસ નોંધાયા નથી. કારણ કે જે રીતે મ્યુકર માઇકોસિસની સારવાર ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જટિલ સારવાર થઈ રહી છે, ત્યારે આ સારવારને લઈને તંત્ર કેટલું સજાગ છે અને જે ડોક્ટરો છે તેમના દ્વારા પેશન્ટ માટે કયા પ્રકારની માનવતા દાખવવામાં આવી રહી છે, ડોક્ટરો દ્વારા કયા પ્રકારની સારવાર કરવામાં આવી રહી છે. કારણ કે મ્યુકર માઇકોસિસ દ્વારા જે થતી જે મ્યુકર માઇકોસિસની સારવાર છે તે ખૂબ જ જટિલ છે, ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. ત્યારે હવે દર્દીઓને કેટલી રાહત મળે છે અને મ્યુકર માઇકોસિસથી વડોદરા શહેરને ક્યારે મુક્તિ મળે છે તે જોવું પણ મહત્વનું રહેશે. કેમેરાપર્સન રોહિત ગોયલ સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન અભિયાનને લઈને પહેલાથી જ ખૂબ જ સક્રિય રીતે આયોજન કરવાનું શરૂ રાખવામાં આવ્યું હતું. ત્યારે આ પરિણામે સુરત મહાનગરપાલિકા 100% વેક્સિનેશન કરવામાં સફળ રહી છે. રાજ્યમાં વેક્સિનેશનમાં સુરત અવ્વલ ક્રમાંકે 100% લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ કર્યું ટ્વીટ. અત્યાર સુધીમાં 16,61,484 લોકોને બીજો ડોઝ અપાયો. અન્ય મોટા શહેરોની સરખામણીમાં સુરત અવ્વલ. કોરોના સામે લડવા રસીના 2 ડોઝ લેવા ફરજિયાત છે, તો જેમાં સુરત શહેરના તમામ લોકોને ફર્સ્ટ ડોઝ આપવામાં સુરત મહાનગરપાલિકા સફળ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા જેટલી વેક્સિન મળતી હતી તે પ્રકારનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. મનપા દ્વારા 34,32,737ના ટાર્ગેટ સાથે 34,36,213 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી 100% વેક્સિનેશન કર્યું છે. બીજી તરફ બીજા ડોઝ માટે પણ ખૂબ જ તેજ ગતિથી વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 16,61,484 લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. પ્રથમ ડોઝની કામગીરી 100% પૂર્ણ. 50.97 લાખ લોકોને વેક્સિન અપાઈ. 34,32,737 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો. ગુજરાતમાં રાજકોટ બીજા અને અમદાવાદ ત્રીજા સ્થાને.
શહેરમાં 34.32 લાખની રસી મુકાવવાના ટાર્ગેટ સાથે પ્રથમ ડોઝની કામગીરી 100% પૂરી થઈ ગઈ છે. જોકે શહેરમાં હજી ઘણા લોકોને પ્રથમ ડોઝ મુકાયો નથી. આ સંખ્યા અંદાજે 3 લાખથી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે આગામી દિવસમાં રસીકરણનો આંકડો 110%થી લઈ 115% સુધી જવાની ગણતરી છે. શરૂઆતના તબક્કામાં વેક્સિનેશનને લઈને જાગૃતિ ઓછી હોવાથી લોકો ડોઝ પણ લેતા ન હતા, પરંતુ સતત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમજ ડોક્ટરો દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તેને કારણે લોકોમાં ખૂબ જ જાગૃતિ આવી અને કોરોનાથી સુરક્ષિત થવા માટે માનસિક રીતે તૈયાર થયા. પ્રથમ ડોઝની માફક તમામ શહેરીજનોને બીજો ડોઝ પણ ઝડપથી આપવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય સુરત તરફથી સુરતના પલસાણામાં પોલીસની રેડનો મામલો સામે આવ્યો છે. સુરતના પલસાણામાં અવધ સાંગરાલીમાં પોલીસ રેડ કરી છે. દારૂની મહેફિલને લઈ અને પોલીસે છાપો માર્યો હતો. દારૂની મહેફિલ માણતા 25 લોકો ઝડપાઈ ગયા છે. 25 પૈકી 6 મહિલા સ્પા ચલાવતી લલનાઓ હોવાનું પણ સામે આવ્યું છે. પલસાણા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં દારૂની મહેફિલ માણતા 25 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. પલસાણાના અવધ સાંગરીલામાં પોલીસે છાપો માર્યો હતો, જ્યાં 25 પૈકી 6 મહિલા સ્પા ચલાવતી રૂપલનાઓ હોવાનું પણ સામે આવ્યું છે. પલસાણા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 25 લોકોની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. દારૂની મહેફિલ માણતા 25 લોકો ઝડપાયા. 25 પૈકી 6 મહિલાઓનો સમાવેશ થયો છે. સુરતના પલસાણામાં દારૂની મહેફિલમાં પોલીસ છાપો મારવા પહોંચી હતી, ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. 25 પૈકી 6 મહિલા સ્પા ચલાવતી રૂપલનાઓ હોવાનું સામે આવ્યું છે. પલસાણા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પલસાણામાં અવધ સાંગરીલામાં પોલીસ રેડ મારવા પહોંચી હતી અને દારૂની મહેફિલમાં પોલીસે છાપો માર્યો હતો. વાત કરીએ અંગે જ માહિતી માટે નિર્મલ પટેલ આપણી સાથે ફોન લાઈન પર છે. નિર્મલ, જે રીતે સુરતના પલસાણામાં પોલીસની રેડનો મામલો, શું વધુ માહિતી? પલસાણા તાલુકાના અવધ સંગરીલા નામની એક સોસાયટી આવી છે કે જે નામથી સોસાયટી છે. પલસાણા પોલીસને બાતમી મળી હતી કે ત્યાં દારૂ અને જુગારની પાર્ટીઓ ચાલી રહી છે. જે બાતમીના આધારે પલસાણા પોલીસે ત્યાં છાપો માર્યો હતો અને છાપો મારતા ત્યાં 25 લોકો જેટલા ઝડપાઈ ગયા હતા, જેમાં 6 મહિલા પણ ઝડપાઈ છે અને આ મહિલા સ્પા ચલાવતી હોવાની પણ ચર્ચા થઈ રહી છે. અને હાલ પલસાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે. સાથે સાથે જ પોલીસને ત્યાંથી 30,000 રૂપિયાનો દારૂ મળી આવ્યો છે અને 3 કાર પણ ઝડપી પાડી. મોબાઈલ સાથે કુલ 24 લાખથી વધુના મુદ્દામાલ કબજે કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને સૌથી અગત્યની બાબત એ છે કે આ એક કોઈ કોંગ્રેસના આગેવાનનો બંગલો હોવાની હાલ તો ચર્ચા રહી છે. વધુ માહિતી સાંજે પોલીસ ગુનો દાખલ કરીને સાંજે વધુ માહિતી આપવાની છે. અને પલસાણા પોલીસે મોટી રેડ કરી છે. જે એક અને અવધ સંગરીલા જે એક નામચીન સોસાયટી છે, એટલે હાલ તો સુરત જિલ્લામાં એક ટોક ઓફ ટાઉન થઈ ચૂક્યો છે. ચોક્કસથી નિર્મલ, માહિતી બદલ આભાર. તો સુરતના પલસાણામાં આવેલું અવધ સાંગરીલામાં પોલીસે રેડ કરી હતી અને 25 લોકોને દારૂ પીતા ઝડપ્યા છે. આગળ વાત કરીએ બનાસકાંઠા તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. બનાસકાંઠામાં મનીષ બ્રહ્મભટ્ટની એલસીબીએ ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બદનામ કરવાની ધમકી આપતો હતો મનીષ બ્રહ્મભટ્ટ, તેની ધરપકડ કરી લેવામાં આવી છે. બનાસ ડેરી અને ચેરમેન સામેની ઓડિયો ક્લિપ જેણે વાયરલ કરી હતી. બનાસ ડેરીએ પાલનપુર તાલુકામાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસની ફરિયાદના આધારે એલસીબીએ મનીષ બ્રહ્મભટ્ટની ધરપકડ હાલ કરી લીધી છે. લગભગ 12 જેટલા ગુનાઓમાં તેની સંડોવણી પણ હોવાનું સામે આવ્યું છે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બદનામ કરવાની અને ધમકી આપતો હતો તેનો મામલો સામે આવ્યો હતો. બનાસ ડેરીએ પાલનપુર તાલુકામાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા એલસીબીએ મનીષ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ હવે 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 29 પૈસા વધ્યા છે. ભાવ વધારા બાદ પેટ્રોલનો ભાવ 99.75 તથા ડીઝલનો ભાવ 98.53 રૂપિયા પહોંચી ગયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 100ના આંકથી માત્ર 25 પૈસા જ દૂર છે. સતત છેલ્લા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થતા જનતા પરેશાન થઈ છે. અત્યારે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલમાં 29 પૈસા તો ડીઝલમાં 39 પૈસાનો વધારો નોંધાયો છે, જેના કારણે સીધો જ બોજો જનતાના ખિસ્સા પર પડ્યો છે અને ભાવમાં થયેલો ભડકો જનતાને દજાડી રહ્યો છે. આપણે સીધા વાત કરી વાહન ચાલક સાથે કે આ બાબતે તેમનું શું કહેવું છે. શું નામ છે આપનું? ટપેશ. અત્યારે હાલમાં જે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, કેટલી હેરાનગતિ થાય છે, કેટલી ખિસ્સા પર બોજો પડે છે? थोड़ा बहुत तो पड़ता है लेकिन अभी क्या कर सकते हैं, रेट्स तो बढ़ते ही है, उसके बारे में तो कुछ कर नहीं सकते अभी. सरकार से गुजारिश करोगे कि कम करें? हाँ कम करने चाहिए, लेकिन सरकार के भी क्राइटेरिया होते हैं, उसके हिसाब से वो करेंगे आगे प्रोसेस, क्या करना है क्या नहीं करना. पब्लिक का तो इफेक्ट होगा ही, थोड़ा बढ़ता है, कम तो होना चाहिए, डेफिनेटली कम होना चाहिए. જોઈ રીતે સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આપણે બતાવવા માંગીશ કે જે રીતે વાહન ચાલકોની પણ ક્યાંક ને ક્યાંક પાંખી હાજરી જોવા મળે છે. જે રીતે પહેલા જે પેટ્રોલ ડીઝલમાં પેટ્રોલ પંપ પર ઘસારો જોવા મળતો હતો, તેની સામે હવે જે વાહન ચાલકો છે તે પણ સમજી વિચારીને પેટ્રોલ વાપરે છે. એટલે કે ક્યાંક બહાર જવું જ્યાં વાહનનો ઉપયોગ ન થાય તેવી જગ્યાએ તે લોકો ટાળે છે, કારણ કે જે રીતે સતત ભાવ વધી રહ્યા છે તે સીધો જ બોજો તેમના ખિસ્સા પર પડી રહ્યો છે. શું નામ છે આપનું? જિગ્નેશ માધડ. જિગ્નેશભાઈ, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, તકલીફ પડી રહી છે, આપ શું કરો છો? અરે બહુ જ તકલીફ પડી રહી છે. અત્યારે મારે ગાંધીનગર જવું છે, પણ વિચારવું પડે છે કે કઈ રીતે જવું આપણે. ખર્ચો એટલે જે જગ્યાએ 150નું પેટ્રોલ વપરાતું હતું એની જગ્યાએ અત્યારે 250નું પેટ્રોલ ભરાવવું પડે છે. ત્યારે આપણે ગાંધીનગર પહોંચીશું. સરકાર એક તરફ વાત કરે છે કે મોંઘવારી ઘટાડશે, પણ સતત ભાવ વધી રહ્યો છે એના કારણે અરે બહુ જ મોંઘવારી. હમણાં વચ્ચે કંઈક આવ્યું હતું કે 75 રૂપિયા પેટ્રોલ આપણે કરી નાખશું, પણ હજી સુધી એક બસ ડિટેલ જાહેર કરી આપી, પણ એનો કોઈ ચુકાદો આવ્યો નથી હાલ સુધી. એમને કીધું હતું કે 10-15 દિવસમાં આપણે 75 રૂપિયા ભાવ કરી આપીશું, પણ એને કોઈ હજી આવ્યું નથી કશું. લાગે છે ક્યાંક વાયદાવાળી સરકાર. અરે પૂરેપૂરું કમ્પ્લેટ વાયદો, એકદમ વાયદો. ખાલી ચૂંટણી આવે એટલે એ લોકોનો વોટ મળી જાય એટલે વાર્તા ખતમ. જોવા મળ્યું જે રીતે અત્યારે હાલમાં પેટ્રોલ ડીઝલમાં સતત ભાવમાં ભડકો થયો છે, જેના કારણે મધ્યમ વર્ગ અને તમામ લોકો જે છે તેમને ક્યાંક ને ક્યાંક તે ભાવ દજાડી રહ્યા છે. ત્યારે તે સરકાર પર પણ લાંછન લગાવી રહ્યા છે કે જે સરકાર છે તે વાયદાવાળી સરકાર છે. ઇલેક્શનના ટાઈમમાં માત્ર ને માત્ર ભાવ ઘટાડવાની વાતો કરે છે, પરંતુ ઇલેક્શન ખતમ અને વાત ખતમ તેમ કહી અને ક્યાંક ને ક્યાંક સરકારની પણ નિંદા થઈ રહી છે. એટલે કે જે રીતે અત્યારે હાલમાં ભાવમાં વધારો થયો છે તે તમામ વર્ગના લોકોને પરેશાન કરી રહ્યો છે અને ખિસ્સાનો બોજો વધારી રહ્યો છે. કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સિનેજગતનો વધુ એક મહાન સિતારો ખરી પડ્યો છે. લંકેશ નામથી ખૂબ જ જાણીતા ગુજરાતી ચલચિત્ર જગતના ભીષ્મ પિતામહ અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. કેવો રહ્યો તેમનો જીવનકાળ અને કેવી હતી તેમની ઉપલબ્ધિઓ, આવો જોઈએ આ ખાસ અહેવાલ અરવિંદ લંકેશમાં. અરવિંદ ત્રિવેદીનું નિધન. 8 નવેમ્બર 1938ના રોજ ઉજ્જૈનમાં જન્મ. ગુજરાતી અને હિન્દી બંને ભાષાની ફિલ્મોમાં કર્યું કામ. 250થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો. કરિયરની શરૂઆત થિયેટરથી કરી. અનેક ગુજરાતી નાટકોમાં અભિનય આપ્યો. રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનાર કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ આ ઉપરાંત ઘણા નાટક સહિત હિન્દી, ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં અભિનય કર્યો છે. મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો, પરંતુ તેની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઈ હતી. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર હતા.
રામાનંદ સાગરની રામાયણમાં રાવણની ભૂમિકા નિભાવ્યા બાદ તેઓ સમગ્ર દેશમાં જાણીતા બની ગયા હતા. રામાયણ સિરિયલથી પ્રસિદ્ધિના શિખરો સર કર્યા. રાવણનું પાત્ર ભજવ્યા બાદ લંકેશના નામથી જાણીતા થયા. અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા. મૂળ સાબરકાંઠાના ઈડરના કુકડિયા ગામના વતની અરવિંદ ત્રિવેદી લંકેશના નામથી જ ઓળખાય છે. અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મ્સમાં કામ કર્યું છે. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ્સ દ્વારા તેઓને ગુજરાતમાં એક અલગ ઓળખ મળી હતી. અરવિંદ ત્રિવેદીએ સંતુ રંગીલી, હોથલ પદમણી, કુંવરબાઈનું મામેરું, જેસલ તોરલ અને દેશ રે જોયા દાદા પરદેશ જોયા જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. અરવિંદ ત્રિવેદીએ પરાયા ધન, આજ કી તાજા ખબર જેવી હિન્દી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો છે. ગુજરાત સરકારથી લઈને દેશ અને દુનિયાની અનેક સંસ્થાઓ તેમને પુરસ્કારો આપીને સન્માનિત કર્યા છે. રામાયણના આ ખલનાયકે ઘણી ફિલ્મ્સમાં નાયકની પણ ભૂમિકાઓ કરી છે. ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સમાં સફળ રહેલા અરવિંદ હાલ અનેક સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. રામાયણના આ ખલનાયક રિયલ લાઈફમાં નાયક હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com. નમસ્કાર.